રાજકોટમાં યોજાવા જઈ રહેલી હનુમાન ચાલીસા યુવા કથાના એક ભાગરૂપે સમગ્ર શહેરને આમંત્રણ આપવા માટે રાજકોટનું યુવાધન આજે સમગ્ર રાજકોટના ખૂણે ખૂણેથી આશરે 6 જેટલા રૂટમાંથી આખા રાજકોટના તમામ રાજમાર્ગો પર ફરી અને અત્યારે રેસકોર્સ ગ્રાઉન્ડ પર આ રેલીનું સમાપન થયેલું છે। આખા રાજકોટને આ યુવાનોએ માર્ગો પર ફરી વ્યસન મુક્તિનો અને હનુમાન ચાલીસા યુવા કથામાં આવવા માટેનું આમંત્રણ આપેલું છે અને નાના નાના પ્લોટ્સ અને આશરે તમામ જગ્યાએથી ઓછામાં ઓછા 300 થી 400 જેટલા બાઇક સવારો દરેક જગ્યાએથી એટલે કુલ જોઈએ તો 3000 જેટલા બાઇક સવારો છે એ રાજકોટના તમામ રાજમાર્ગો પર ફરી વળ્યા છે અને રાજકોટની અંદર આજથી જ ધર્મમય માહોલ અને કષ્ટભંજન દેવના ભાવ સ્વરૂપને સ્વાગત કરવા માટે થઈ તમામ રાજકોટના યુવાનો આજે તૈયાર છે અને પોતાની એક પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફથી ભારતીય સંસ્કૃતિ તરફના પહેલા કદમને આજે પૂર્ણ કર્યું છે। સમગ્ર શહેરની અંદર બાઇક રેલી દ્વારા બધાને આમંત્રણ આપી અને કથામાં આવવા માટે પ્રોત્સાહન આપેલું છે। અમે જીવન શાંતિ શૈક્ષણિક સ્કૂલમાંથી આવીએ છીએ અને અમારા 15 બાળકોએ નશા મુક્તિનો ડ્રામા કરેલો છે અને અમારા હનુમાનજી બાળકો પણ 10 બાળકો અમારા હનુમાનજી બનેલા છે, સીતા બનેલી છે અમારી છોકરીઓ અને બધી અલગ અલગ સ્કૂલમાંથી ઘણા બધા 100 જેટલા વિદ્યાર્થીઓ આવ્યા છે, સાથે વાલીઓ પણ આવેલા છે અને અમને આ ખૂબ જ રેલીમાં મજા આવી અને આ સનાતન ધર્મ માટે ખૂબ જ સારું છે અને યુવા માટે આ કથા